વડોદરાની જમનાબાઈ હોસ્પિટલ પરિસરમાં મહિલા તબીબની કારની અડફેટે આવતા માત્ર 3 વર્ષના માસૂમ બાળકનું કરુણ મોત નીપજ્યું છે। સાબરકાંઠાના પીપળિયા ગામમાં નરેશભાઈ અંગારી પોતાના પરિવાર સાથે હોસ્પિટલ આવ્યા હતા, ત્યારે તેમને 3 વર્ષનો પુત્ર નિવેદ હોસ્પિટલ કેમ્પસમાં રમી રહ્યો હતો, તો તે દરમિયાન અચાનક જ એક કાર બાળક ઉપર ફરી વળતા ગંભીર ઇજા પહોંચી હતી। પ્રાથમિક માહિતી મુજબ કાર મહિલા તબીબ ડોક્ટર ગુડિયા પ્રમોદ સિન્હાની હોવાનું સામે આવ્યું છે। ઘટના બાદ મહિલા તબીબે તાત્કાલિક બાળકને સારવાર માટે સયાજી હોસ્પિટલ પહોંચાડ્યો હતો, પરંતુ ફરજ ઉપરના તબીબે તેને મૃત જાહેર કર્યો। આ હૃદયદ્રાવક ઘટનાથી પરિવારમાં આપ તૂટી પડ્યું છે અને હોસ્પિટલ પરિસરમાં પણ શોકનું વાતાવરણ છવાઈ ગયું છે। સમગ્ર મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી। આજે અમારા જાણ મુજબ સવારે ડૉક્ટર ગુડિયા પ્રમોદ કુમાર સિન્હા ડ્યુટી પર અહીં હોસ્પિટલ ખાતે આવી રહ્યા હતા, ત્યારે એમની ગાડી અહીંયા એક બાળક કામ કરતું હતું, એ બહાર રમતું હતું, તેની ગાડી નીચે આવી ગયા અને થોડુંક હેડ ઇન્જરી જેવું થયું હતું। તેના માટે તાત્કાલિક ડૉક્ટર ગુડિયાબેન એમની ગાડીમાં એસએસજી ખાતે લઈ ગયા છે, એવી અમને જાણ મળેલ છે। જો બાળક તમે કહો છો એ પ્રમાણે જો એક્સપાયર થઈ ગયું હોય અને પીએમ ત્યાં થશે અને મેડિકો લીગલ જે પણ આપણે કાર્યવાહી કરવાની આવશે એની કાર્યવાહી કરવાની રહેશે। અને જે આમાં કદાચ જરૂર પડશે તો આપણે એના કોની ભૂલ છે એ પણ આપણે જોઈશું। ભૂલ નીકળે તો આપણે ઉપરની આપણી આરડીડીની કચેરીને ગાંધીનગર જાણ કરીશું અને ત્યાંથી જે પણ એમને સરકારી નિયમો અનુસાર જે પણ કાર્યવાહી થતી હશે